અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન વસ્તી ગણતરીના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન વસ્તી ગણતરીના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજીના યુગમાં વસ્તી ગણતરીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે સરકારશ્રી દ્વારા ખાસ ડિજિટલ પોર્ટલ તૈયાર કરાયું છે. દેશમાં પ્રથમવાર વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ રીતે પોર્ટલ અને મોબાઈલ માધ્યમથી થઈ રહી છે, જેથી નાગરિકો સરળ, સુરક્ષિત અને સુવિધાજનક રીતે પોતાની માહિતી આપી શકે. જે અંતર્ગત કચ્છ લોકસભા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સ્વગણતરી પ્રક્રિયામાં ઓનલાઈન માધ્યમથી તેમની અને તેમના પરિવારની વિગતો સાથેનું ફોર્મ ભરી સહભાગી બન્યા હતા. તેમજ આ અંગેનું ઓનલાઈન વેરિફિકેશન ભુજ શહેર વસ્તી ગણતરી ચાર્જ અધિકારી અને ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ટ્વિંકલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારની આ ડિજિટલ પહેલ ખૂબ જ સરળ અને સમય બચાવનારી છે. આપ સૌ નાગરિકોને પણ આપના મોબાઈલથી જ ઘરે બેઠા આપના પરિવારની વિગતો 17 મેથી 31 મે 2026 દરમિયાન વેબસાઇટ પર જઈ પોતાની સ્વગણતરી સમયસર ઓનલાઈન ભરીને આ અભિયાનમાં સહભાગી થવા માટે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ અપીલ કરી હતી. વસ્તી ગણતરીની કામગીરી અત્યારે ચાલુ થઈ ગઈ છે. અત્યારે બધા જ સિટીઝન્સ સેલ્ફ ઇન્યુમરેશન એટલે કે જાતે જ પોતાની વસ્તી ગણતરી કરાવી શકે છે. જે હેડ ઓફ ધ ફેમિલી હોય એમના નામ સાથે તમારા પરિવાર માટેના જે બેસિક પ્રશ્નો છે, મકાન રિલેટેડ પ્રશ્નો છે, તમારા ખાણીપીણી રિલેટેડ પ્રશ્નો છે, આવું બેસિક એક ક્વેશ્ચનર છે. એ ક્વેશ્ચનર પૂરું કરીને આપ સેલ્ફ ઇન્યુમરેશન કરી શકો છો. se.census.gov.in ના માધ્યમથી આપ જ્યારે આખું કમ્પ્લીટ કરી લેશો પ્રોસેસ, ત્યારબાદ આપને એક મેસેજ આવશે અને એક આઈડી આવશે. જ્યારે વસ્તી ગણતરીદાર આપના ઘરે આવે ત્યારે આપ એ આઈડી બતાવી અપ્રુવલ કરી શકો છો, જેથી ગણતરીદારનો પણ સમય બચે અને આપના દ્વારા આપ સેલ્ફ ઇન્યુમરેશનથી ગણતરી જાતે કરી શકશો. આપ ગૂગલ ક્રોમ પર જઈને se.census.gov.in ત્યાં જશો એટલે બધી જ ભાષામાં તમારે પહેલાં સ્ટેટ સિલેક્ટ કરવાનું, ત્યારબાદ આપનો ફોન નંબર નાખવાનો, ઓટીપીથી લોગિન થશે અને આપ ભાષા સિલેક્ટ કરી શકશો. આપ જે પણ ભાષા સિલેક્ટ કરવા માંગતો હોય એ ભાષામાં સિલેક્ટ કરી આ બેસિક પ્રશ્ન છે, જેમ કે તમારા મકાનમાં કેવો ફ્લોર છે, કોન્ક્રીટની દિવાલો છે, તમારા ઘરમાં ટોયલેટ કેવું છે, અથવા તો તમારો સૌથી વધારે ખાણીપીણીમાં કયું અનાજ વપરાય છે, આવા બેસિક સવાલો છે જે ફક્ત સિલેક્ટ કરવાના છે. એમાં કોઈ એન્ટ્રી કરવાની આવતી નથી. એ સિલેક્ટ કરી અને આપણે પ્રશ્નોત્તરી પૂરી કરી અને સબમિટ કરી શકો છો. જ્યારે આપ સબમિટ કરશો ત્યારે આપને એક આઈડી જનરેટ થશે. એ આઈડી આપને વસ્તી ગણતરીદાર જ્યારે આવે ત્યારે એમને બતાવવાની રહેશે. ભુજની નગરપાલિકા આપ સૌને વિનંતી કરે છે કે જે આપ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વાપરો છો એ બધા જ ટેક સેવી લોકો આ સેલ્ફ ઇન્યુમરેશનમાં મેક્સિમમ પાર્ટિસિપેશન કરે અને પોતાની જાતે જ પોતાના હેડ ઓફ ધ ફેમિલી જે છે એમના નામે વસ્તી ગણતરીમાં પોતાનું નામ નોંધાવે અને આ પ્રક્રિયા પોતાની જાતે પૂર્ણ કરે. આ પ્રક્રિયા 31 મે સુધી કાર્યરત રહેશે. ધારાસભ્ય શ્રી ભુજ માનનીય કેશુભાઈ પટેલ તેમજ માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા આ બંને દ્વારા પણ સેલ્ફ ઇન્યુમરેશનની કામગીરી કરવામાં આવી છે અને એમના દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે આપ સૌ સેલ્ફ ઇન્યુમરેશન કરી અને વસ્તી ગણતરીનો ભાગ